શ્રી ગણેશાય નમઃ. જય ગિરનારી. આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તળેટી, જુનાગઢ, ગિરનાર. આના પહેલાં ગ્રામ્ય જીવન કેવું હોય છે એની વાત કરી હતી. આજે શહેરોનું જીવન કેવું હોય છે એની વાત કરીએ. જે શહેરી જીવન છે, જે આધુનિકતામાં આગળ ને આગળ હરણફાળ ભરી રહ્યા છે એની વાત છે. શહેરોમાં પણ ગામડાઓમાંથી જઈને લોકો વસ્યા છે. એમાં તો આજે બધી સમજ છે, અંતર્મુખતા પણ છે, આધ્યાત્મિકતા પણ છે. પણ જે પહેલેથી શહેરોમાં આધુનિકતામાં જીવ્યા છે એનું જીવન કેવું હોય છે, કેમ કે એને ખ્યાલ જ નથી કે સાચું જીવન શું છે, આપણી સંસ્કૃતિ શું છે. આપણો ભારત દેશ જે સંતોની ભૂમિ છે, જ્યાં ઈશ્વર પણ અવતાર લેવા થનગની ઉઠે છે, એવા આ દેશમાં આપણને જન્મ મળ્યો છે. તો એને કેવી રીતે જીવવું, એ કેમ જન્મ મળ્યો છે, શું કરવા માટે મળ્યો છે, આપણી પૂંજી શું છે, અધ્યાત્મ શું છે, એનાથી એ લોકો ખૂબ દૂર છે. કેમ કે એનો વિષય નથી અને ક્યારેય આધુનિકતામાં આગળ વધવામાં એણે ક્યારેય એ વિચાર્યું નથી. ક્યારેય ઊભા રહીને વિચાર્યું નથી કે સંતોષ શું છે, સુખ શું છે, સાચી ખુશી શેમાં છે. તો એવા એક આધુનિક યુગમાં આધુનિક માનવો એનું જીવન કેવું હોય છે એની વાત કરીએ. શહેરોમાં જીવનશૈલીમાં જીવનની જ બાદબાકી હોય છે. ત્યાં ક્યાંય ઘર નથી, ત્યાં તો એક આવાસ, એક ઈંટ પથ્થરોનું મકાન હોય છે. ઈંટ પથ્થરની જેમ તેમાં રહેવાવાળાની લાગણીઓ પણ જડ બની જાય છે. માણસોના હૃદય સંકુચિત બનતા જાય છે. ઊંચી ઊંચી ઇમારતો, કારખાનાઓ, મોટી મોટી કંપનીઓ, મોટા મોટા સપનાઓ, તેને પૂરા કરવાની દોડમાં બસ માણસ ખોવાઈ ગયો છે અને એને ગોતવાની કોઈ કોશિશ નથી કરતું. અહીં બધા પોતપોતામાં મસ્ત છે, બસ પોતાના માટે જીવે છે. એનો પહેલો ધર્મ એટલે સ્વાર્થ. ગમે તેમ સાચું ખોટું કરીને આગળ વધવું તેનું કર્મ. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે ગમે તે હદ પાર કરી શકે છે. બીજાને પછાડીને આગળ વધવું તેની ખુશી છે. અહીં નથી ચોખ્ખી હવા, નથી દેખાતું ચોખ્ખું આકાશ, નથી વહેલી સવારની એ સુંદરતા. બસ અહીં તો છે માણસોની ભીડ, કોલાહલ, ધુમાડો, પ્રદૂષણ, ક્યાંક ક્યાંક અંતરે આવેલા વૃક્ષો, વાહનોનો અવાજ. અહીં સવારની સુરમ્યતા નથી, અહીંની હવામાં ફૂલોની સુગંધ નથી, પણ પ્રદૂષણથી, ધુમાડાથી લપટાયેલી હવા શરીરને દજાડે છે. લીલીછમ પ્રકૃતિથી ખૂબ દૂર શહેરી જીવન, જ્યાં ઉઠતાની સાથે જ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. એક મકાનમાં સાથે રહેવા છતાં કોઈને સમય નથી એકબીજાની સામું જોવાનો પણ. અહીંના માણસો લાગણીથી દૂર પ્રેક્ટિકલ થઈને જીવે છે. અહીં એકમેકની વાતો સાંભળવાનો કોઈને સમય નથી. અહીં સૌ પોતાની ખુશી માટે જીવે છે. અહીં પોતાની જ ઈચ્છાને સર્વોપરી ગણાય છે. બીજાનું જાણે એને કંઈ કામ જ નથી. અહીં પોતાના જ માણસોને કંઈ પૂછાતું પણ નથી, નહીંતર એનો જવાબ હોય છે, મારી લાઈફમાં ઇન્ટરફેર ન કરવું. આ પૂછવું એ બેડ મેનર્સ છે. સૌને સૌની રીતે જીવા દેવા એ જ જિંદગી છે. એને ખબર જ નથી કે લાગણીઓની, ભાવનાઓનું, પ્રેમનું આપલે એકબીજા વચ્ચે થાય. ઘરનો વ્યક્તિ જ પૂછે કે આજે કેમ મૂડ નથી, કંઈ થયું છે? તો આ વાતને પ્રશ્ન કર્યો ગણાય છે. એને ખબર નથી કે એણે ચિંતાથી પૂછ્યું છે, પ્રેમથી પૂછ્યું છે, તેની લાઈફમાં ઇન્ટરફેર કરવા નહીં. અહીં ચિંતાને અને લાગણીને વેવલાવેડા કહે છે. અહીં બધાની વ્યક્તિગત જિંદગી છે, જેમાં કોઈને કોઈ માટે સમય નથી. અહીં મા બાપ માટે સંતાનને આપવા માટે પ્રેમ અને સંસ્કાર કરતાંય રૂપિયા વધારે મહત્વના હોય છે. તે બાળકોને પૂછતા નથી કે તમારે શું જોઈએ છે, પ્રેમ કે પૈસા. પણ જેની પાસે જે હોય તે જ આપી શકે ને. બાળકોના ઉછેરમાં માના પ્રેમની નીવ જ નબળી હોય, પછી એ ઇમારત તો નબળી જ બનવાની ને. એ લોકો પોતાના બાળકને મમતા અને સંસ્કાર આપવા કરતાં સ્ટેટસ આપવાનું વધારે મહત્વનું સમજે છે. બસ દિવસ રાત એ સ્ટેટસ માટે દોડે છે. જે શહેરી જીવન છે તેમાં મા બાપ બંને
કામોમાં વ્યસ્ત હોય છે. એ બંને સવારે ઉઠતાની સાથે જ પોતપોતાના કામમાં લાગી જાય છે. એક દોડ હોય છે કે જલ્દી ઘરેથી ક્યારે ઓફિસ જવું અને ક્યારે કામ શરૂ કરવું. એના માટે એ જરૂરી નથી હોતું કે બાળકોને મા બાપને સમય આપીએ. એના માટે જરૂરી છે કે આધુનિકતાની આ દોડમાં એ સૌથી આગળ રહીને જીવે. એની પાસે પણ જે સમૃદ્ધિની આધુનિકતામાં જે જોઈએ છે એ બધા સુખ સગવડ હોવા જોઈએ. તો આ એક એની દોડ છે અને આ દોડમાં એ બાળકોને સંસ્કાર આપવાનું ભૂલી જાય છે. કેમ કે આ દોડમાં એના બાળકોને પણ એ આ દોડમાં જ સામેલ કરવા માંગતા હોય છે. એટલે એને એ જરૂરી નથી કે બાળકોને પ્રેમ આપવો, સંસ્કાર આપવો. એમાં જ એને એ જરૂરી લાગે છે કે એક સ્ટેટસ આપવું, રૂપિયા આપવા, કે રૂપિયાથી બાળકો પણ એની સમૃદ્ધિનો દેખાવ કરી શકે કે અમારી પાસે આટલા રૂપિયા છે. કોઈ એવી ચીજ નથી જે અમે ખરીદી ના શકીએ. તો એમાં એને એનું મોટાપણું લાગે છે, એમાં એને એનું સ્ટેટસ દેખાય છે. બાળકોના ઉછેરમાં માના પ્રેમની નીવ જ નબળી હોય પછી એ ઇમારત તો નબળી જ બનવાની ને. એ લોકો પોતાના બાળકને મમતા અને સંસ્કાર આપવા કરતાં સ્ટેટસ આપવાનું વધારે મહત્વનું સમજે છે. બસ દિવસ રાત એ સ્ટેટસ માટે દોડે છે. જેટલા રૂપિયા આવે છે એટલો જ ઈચ્છાઓનો ગ્રોથ વધે છે. બંગલો, ગાડી, ફર્નિચર, રીચ લાઈફસ્ટાઈલ બધું જ છે. બધા જ સુખ અને પૈસામાં જ લાગે છે. બધી જ ભૌતિક સગવડોથી સંપન્ન છે. છતાં હજી સંતોષને ક્યાંય સ્થાન નથી. હજી માંગ શરૂ ને શરૂ છે. કેમ કે માણસ આ બધું પોતાની ખુશી માટે કરે છે. એક વસ્તુ લે છે તેને લાગે છે આમાં ખુશી મળશે, પણ નથી મળતી તો બીજી આશા બાંધી લે છે કે હવે આ લઈશ તો સુખી થઈ જઈશ. એટલી બધી બહિર્મુખતા છે કે સાચી ખુશીથી તે પરિચિત જ નથી. સાચું સુખ સંતોષમાં છે, પણ એના જીવનમાં આ સંતોષનું કોઈ સ્થાન, કોઈ મૂલ્ય નથી. કંઈક ને કંઈક મેળવવા માટે પાછળ કેટલું છોડતો આવે છે એને અંદાજ પણ નથી. પોતાના પરિવારને શું જોઈએ છીએ એ જાણતો જ નથી. તેને પોતાને એમ થાય છે કે હું મારા પરિવારને બધી જ સુખ સગવડો આપું. એના માટે તે એક મશીનની જેમ કામ કરતો રહ્યો. આમાં ને આમાં તે એક સારો દીકરો ન બની શક્યો કે મા બાપને પ્રેમ અને સમય આપી શકે. તે લાખો કરોડપતિ તો બન્યો, પણ પ્રેમાળ પતિ નથી બની શકતો. તે સાંજે ઘરે થાકીને આવે ને પત્ની દરવાજે તેની રાહ જોઈને ઊભી હોય, કંઈ કેટલી વાત કરવા આતુર હોય. આવી ક્ષણો તેણે માણી જ નથી હોતી, કેમ કે તેના ઘરે આવવાનો કોઈ ચોક્કસ સમય નથી. તે પત્નીને બહાર લઈ જશે તો પણ કોઈ મોટી પાર્ટીમાં, જ્યાં ખોટા આડંબર, ખોટા અભિમાનના નશામાં ચકચૂર થઈને ત્યાં બધાને તેની પત્ની કેટલી પ્રેમાળ છે તે બતાવવા કરતાં તે કેટલી સુંદર છે એ બતાવવું એ એનો લક્ષ્ય હોય છે. જે આ સમૃદ્ધિની દોડમાં દોટ મૂકે છે એ બહાર પણ જાય તો પણ પાર્ટીઓમાં જાય છે, અને પાર્ટી પણ એના બિઝનેસને લગતી જ હોય છે. તો એ ત્યાં પાર્ટીમાં એને એ બતાવવાનું વધારે મહત્વનું હોય છે કે મારી પત્ની કેટલી સુંદર છે, કેટલી ઘરેણાઓથી લાદેલી છે, કેવી સાડી પહેરી છે. તો ત્યાં પણ તેને એક સમૃદ્ધિ જ બતાવવાની હોય છે. કેમ કે પાર્ટી પણ તો એક બિઝનેસ માટે થયેલી હોય છે. આવું જોતા જોતા પત્ની પણ એક બનાવટી જિંદગી જીવતા શીખી જાય છે. ત્યાં સાદાઈની કિંમત જ નથી. ત્યાં મેકઅપથી ચહેરા અંકાય છે. તેના શોર્ટ્સ કપડાં, તેનું મેકઅપ, કોઈ પણ બીજી વ્યક્તિ સાથે કરાતો અસભ્ય ડાન્સ. પાર્ટીમાં એ પણ ખબર નથી પડતી કે કોણ કોનો પતિ છે અને કોણ કોની પત્ની છે. અને આને જ હાઈ સોસાયટીનું મોડર્ન જીવન ગણાય છે. પત્ની પાસે લાખોના ઘરેણાં, કપડાં છે, એ આ પહેરીને કોને બતાવે? પતિને તો એ જોવાનો સમય નથી. એટલે ધીરે ધીરે તે સમજી જાય છે કે પોતાના મોંઘા કપડાં ને ઘરેણાં તો શું, પણ તે પણ એક સુશોભનની એક વસ્તુ છે. એટલે જ્યારે પાર્ટીઓ માટે હોટેલોમાં, ક્લબોમાં જાય છે ત્યારે સાચા ડાયમંડના ઘરેણાંથી સુશોભિત પત્ની જાણે પતિના બેશુમાર રૂપિયા તેની હેસિયત બતાવતું એક પૂતળું હોય એવું તે અનુભવે છે.
અને ધીરે ધીરે તેને પણ આ જિંદગી સ્વીકારી ખોટી હસી ચહેરા પર રાખીને જીવતા શીખી જાય છે ને અલ્ટ્રા મોડર્ન જિંદગી તેને રાસ પણ આવી જાય છે. રૂપિયાથી ખરીદાતી હર ચીજ તેની પાસે હોય છે અને તે પણ એમાં ખુશ રહેવાનું શીખી જાય છે. છોકરાઓને પણ પ્રેમના બદલે રૂપિયા મળે છે. સંસ્કાર આપવા માટે તો સમય નથી, એટલે જે છે તે આપે જાય છે. માણસની સાચી કમાઈ પ્રેમ છે, જેની તેને ખબર નથી. તે પોતાની ખુશી રૂપિયાથી ગોતવાની કોશિશ કરે છે. રૂપિયાના નશામાં ન કરવાના કામો કરે છે. પોતાના અહમને પોષવામાં આનંદ અનુભવે છે. બીજાને નીચા દેખાડવામાં ખુશી અનુભવે છે. મા બાપને આદર આપવાનું એ શીખ્યો જ નથી. મા બાપના સાચા પ્રેમ અને મમતાથી વંચિત રહેલા સંતાનમાં ક્યાંથી પ્રેમનું બીજ હોય? તેની જિંદગીમાં વિવેક, દયા અને ક્ષમાની બાદબાકી હોય છે. તે મોટો જ થયો છે ખોટી આડંબર ભરી જિંદગીથી. જ્યાં રૂપિયાથી માણસ અંકાય છે, તેની માણસાઈથી નહીં. જેની પાસે ઝાઝા રૂપિયા તેનું માન હોય છે સમાજમાં. આવો સમાજ સાચા પ્રેમથી, સાચી જિંદગીથી, માણસાઈથી ખૂબ દૂર હોય છે. છોકરાઓ ખોટા વ્યસનોમાં ચૂર હોય છે. રૂપિયા પોતાના મોજ શોખ માટે ઉડાવે છે, ત્યાં છોકરાઓને કેળવણીના નામે ખોટો દંભ શીખવાડાય છે. પોતાના પરિવારને આવી રીતે જીવતા જોઈને આખરે એ પુરુષને દુઃખ થાય છે. રૂપિયા પાછળ દોડી દોડીને હવે એ થાકી ગયો. પછી બધું જ સમજાય છે, પણ હવે કોને સમજાવે? કેમ કે હવે તેની પાસે સમય જ સમય છે, પણ બીજા કોઈને તેની માટે સમય નથી. જેવું આપ્યું તેવું જ લેશે ને. હવે તેના માટે કોઈને પ્રેમ કે સમય નથી. હવે તો સૌએ પોતાની મરજી મુજબ જિંદગી જીવવાનું શરૂ કરી દીધું હોય છે. હવે એ જિંદગીમાં એના માટે કોઈ સ્થાન નથી, કેમ કે એના સાથની કોઈને ખબર નથી, આદતે નથી. જેના માટે રૂપિયા સર્વસ્વ હતા, ત્યારે પણ તે એકલો જ હતો. આજે પણ એકલો જ. રૂપિયાનું સુખ ન ત્યારે લઈ શક્યો, ન આજે મળ્યું. બંગલો હતો, પણ તેમાં 2 ઘડી ચેનથી રહેવાનો સમય નહોતો. મુલાયમ બેડ હતી, પણ સુખની નીંદર સૂવાનો સમય નહોતો. પતિને જોતા પત્નીની આંખમાં આવીને રૂકી જતો પ્રેમ તેણે ક્યારેય મહેસૂસ નથી કર્યો. એ પ્રેમ જોવાનો તેને સમય ક્યાં હતો? તેની નાની નાની વાતો કહેવાનો હરખ ક્યાંય જતો રહેતો? જ્યારે પત્ની પ્રેમથી કહેવા જતી હોય ને જવાબમાં પતિ કહે કે તારી બકબક સાંભળવાનો સમય નથી, કાલે ઓફિસમાં જરૂરી મીટિંગો છે. છોકરાઓની કિલકારી કેવી હોય છે, તેની પહેલી વારનું બોલવું, તેનું ચાલવું કંઈ જ તેને ખબર નથી. હર સુખથી વંચિત જ રહી ગયો. માણસને પછી એકવાર તો એ સમજાય જ છે કે આ મેં શું કર્યું, મારે શું જોતું હતું. આખી જિંદગી માણસ રૂપિયા કમાય છે, તો એને ખ્યાલ તો આવે જ છે કે આમાં શું સુખ મળ્યું, શું ખુશી મળી. એવી તો કઈ અલગ ખુશી મળી ગઈ, જે મેં આવી હરણફાળ ભરી એક સમૃદ્ધિની દોડમાં. પણ ત્યાં સુધીમાં તેનો પરિવાર તેના વગર જીવતા શીખી ગયો હોય છે, કેમ કે એ માણસ પાસે તો સમય નથી હોતો ક્યાંય જવાનો આવવાનો. ત્યાં બધા જ પોતપોતાની ગાડીમાં પોતપોતાની રીતે એકલા જ બધું કરવાનું શીખી ગયા હોય છે, જાતા શીખી ગયા હોય છે. ત્યારે પાછળથી માણસને બહુ પસ્તાવો થાય છે. દરેક માણસની ખોજ છે એક સાચો પ્રેમ, પણ માણસ એ વિચારતો નથી. માણસ ક્યારેય રૂકીને એ જોતો નથી કે ખરેખર તેને શું જોઈએ છીએ. જો માણસ ક્યારેક એની જિંદગીમાં રૂકે, ક્યારેક આંખ બંધ કરીને અંદર ઉતરે, ક્યારેક એટલું અંદરથી વિચારે કે ખરેખર શેમાં ખુશી છે, શેમાં સુખ છે, અને મારે પોતાને ખરેખર શું જોઈએ છીએ, તો માણસને ખ્યાલ આવે. બધાની દોડ એક આનંદ છે, જે બહિર્મુખી જિંદગીમાં એ આનંદ ક્યાંય નથી મળતો. એના માટે અંતર્મુખી બનવું પડે છે. આનંદ આપણી અંદર રહેલો છે, આનંદ ક્યાંય બહાર નથી રહેલો. તો દરેક માણસ એક આનંદની ખોજ કરે છે, પણ એને સમજ નથી કે એ ખોજ ક્યાં કરવી. એટલે એ માણસ એમ સમજે છે કે રૂપિયામાં આનંદ મળશે, બંગલો, ગાડી, હજી વધારે કમાઈશ તો વધારે આનંદ મળશે. એમ કરતાં 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 બહુ આગળ નીકળી જાય છે અને જિંદગી બહુ પાછળ છૂટી જાય છે.
પણ પછી જ્યારે એક દિવસ માણસ રૂકે છે, થાકે છે, કેમ કે એક ધારું જીવનથી બધા જ થાકી જાય છે. જ્યારે એ થાકીને રૂકશે અને વિચારશે, ત્યારે એને પસ્તાવો થાય છે કે હું આ શેના પાછળ દોડતો હતો, કોના માટે દોડતો હતો. જે સાથનો જે આનંદ હતો, પરિવારની સાથનો, મા બાપની મમતા, પત્નીનો પ્રેમ, બાળકોનો સ્નેહ, બધાથી વંચિત રહી જાય છે. અને પૂરો પરિવાર પણ આમાં વંચિત જ રહી જાય છે, કેમ કે બધા જ પોતપોતાના માટે જીવતા શીખી ગયા હોય છે, પોતપોતાના માટે જીવે છે. તો માણસને સાચી જ્યારે સમજ આવે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે સાચો આનંદ બહાર ક્યાંય નથી. અને આટલી દોડમાં તો એ આનંદ ક્યાંય મળતો જ નથી. માણસને જોઈએ છે પ્રેમ, પોતાના પરિવારનો સાથ અને સંતોષ. તેણે સંસાર તરફની બહિર્યાત્રાને પસંદ કરી. ઘરની બહાર નીકળ્યો, દેશ દુનિયાને ખૂંદી વળ્યો. નીચે છેક સાગરના પેટાળમાં અને ઊંચે આકાશમાં પહોંચવા માટે એણે હરણફાળ ભરી. જગતના મોટા ભાગના લોકો આ જ કરે છે. બહારથી એ ખૂબ સમૃદ્ધ થાય છે, ઘણું બધું જાણી લીધું. અજ્ઞાતમાં છલાંગ લગાવીને એણે અનેક રીતે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી. સુખ પણ એણે બહારથી મેળવવાની કોશિશ કરી. આ માટે તે બીજી વ્યક્તિ ઉપર નિર્ભર થયો. એમાંથી લગ્ન સંસ્થાનો અને પરિવારનો જન્મ થયો. પ્રેમ પામવા અને આપવા બીજાની જરૂર પડવા લાગી. એમાંથી સંબંધોનો વ્યાપ વધ્યો. સુખ મેળવવા એને વસ્તુઓની જરૂર પડવા લાગી. એની આવશ્યકતા વધી. એકમાંથી ધારેલું સુખ ન મળ્યું તો બીજી તરફ દોડ્યો. સંતોષ ન થયો. લાખમાંથી કરોડ ને કરોડમાંથી અબજો રૂપિયા મેળવવાની દોડ ચાલતી જ રહી. બહારની દિશામાં એ ખૂબ દૂર નીકળી ગયો. સુખની શોધમાં એ ચોમેર ફરી વળ્યો. સગવડ ખૂબ વધી. આરામ માટે એણે બધી જ સુવિધા ઊભી કરી. પણ રાત પડે, શાંત પળોમાં એકલો પડે ત્યારે એને ક્યાંક કશું ખૂટતું હોય એમ અધૂરપનો અનુભવ થવા લાગ્યો. વસ્તુઓના અંબાર વચ્ચે પણ એને અંદરનો ખાલીપો ખૂંચવા લાગ્યો. કેમ કે જેમ શરીર અન્ન માગે છે, બુદ્ધિ જ્ઞાન માગે છે, એમ આત્માનું ભોજન સાચો પ્રેમ છે, સંતોષ છે. જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી આત્મા તડપતી રહે છે. એ તડપ માણસની અંદરની તડપ છે, એટલે બહાર સુખી નથી થતો, ગમે તેટલો સમૃદ્ધ કેમ ન હોય. જીવનની આ આપાધાપીમાં ક્યારેય કોઈને એવો સમય નથી મળતો કે માણસ પોતે થોડીવાર રૂકીને શાંતિથી બેસીને એ વિચારી શકે કે જીવનમાં જે કર્યું, કીધું, કોઈનું માન્યું, એમાં શું ખરું હતું, શું ખોટું હતું, મારે ખુદને શું કરવું હતું, સાચે જમાં મને શેની ખોજ છે, એટલું પણ વિચારવાનો સમય માણસ પાસે નથી. દુનિયાની આ ભીડમાં બધા જ દોડે જાય છે, ભીડમાં વહે જ જાય છે. જ્યાં ધક્કો લાગે ત્યાં વહેવાનું શરૂ કરી દે છે. જેટલું વધારે સંચિત કરવાની ખ્વાહિશ જાગે એટલી જ ટૂંકી જિંદગી થતી જાય છે. જિંદગીનો આ સફર ભડકીલા રંગીન મેળા જેવી ભીડમાં ધક્કા ખાઈને પૂરો થતો જાય છે. છતાંય માણસ ક્યારેય શાંતિથી વિચારતો નથી કે હકીકતમાં મારે શું જોઈએ છીએ. આ સમયના ઘડિયાળી યંત્રમાં જીવે છે ને એ જ ઘડિયાળના કાંટા ખુદને ચૂભે છે. શું કામ વાગ્યા એ પણ વિચારતો નથી. બસ દુનિયાની આ ભીડમાં ભીડનો જ એક હિસ્સો બનીને દોડે જાય છે. જિંદગી આ ભીડના રેલામાં વ્યર્થની અપેક્ષાઓમાં હાથ તાલી દઈને સરકી જાય છે. જિંદગીની સુગંધ માણસ સૂંઘી નથી શકતો. અહીં માણસ જિંદગી જીવવા નહીં પણ કોઈ હરીફાઈ જીતવા દુનિયામાં આવ્યો હોય એમ જીવે જાય છે. પણ ક્યારેક તો રૂકો, પોતાને મળો, થોડીવાર પોતાના મન સાથે વાતો કરો, ક્યારેક પોતાની સાથે બહાર ચાલો, ભીડને ભૂલીને ભીડથી દૂર પોતાની જ જાત સાથે વિહરો. માણસ પોતે જ આ ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો છે, વળી પોતાને ગોતવાની કોશિશય નથી કરતો. આ સંસારના ભૂલ ભૂલૈયા જેવા રસ્તામાં માણસ ખુદથી જ અજાણ રહીને એમાં ખોવાઈ ગયો. જિંદગીમાં સતત દોડ જરૂરી નથી, ક્યારેક ઠહેરાવની પણ મજા લેવી જોઈએ. આ વાત સમજાય ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.
તેની આ દોડમાં તે ખૂબ આગળ નીકળી ગયો. તેના સંબંધો, પરિવાર, અરે જિંદગી પણ પાછળ રહી ગઈ. પછી તો માણસને સમજાય છે કે આ જિંદગી તો ફોરમ બનીને મહેકી શકે છે બાગમાં, પંખી બની ઉડી શકે છે ગગનમાં, ચંચળ નદી બનીને ભળી શકે સાગરમાં, વરસાદની બૂંદ બની વરસી શકે જગમાં, રોશની બની ચમકી ઉઠે દીપકમાં, ચાંદની બની સમાઈ શકે ચાંદમાં. એ જ જિંદગી જાણે આજે જિંદગી જ નથી. દરેક માણસની અંદર પ્રેમનો સાગર છે. એ એણે થોડી વાર રૂકીને જોયું હોત તો જિંદગી પ્રેમનો પર્યાય બની ગઈ હોત. એ પ્રેમને, એ આનંદને એણે વહેંચ્યો હોત તો એનો ઉત્સવ મનાવી શક્યો હોત. પ્રેમ બધું જ શીખવાડી દે છે માણસને. પ્રેમ એકબીજા માટે જીવતા શીખવાડે છે, ત્યાગ શીખવાડે છે, બીજાની ખુશીમાં ખુશ થતા શીખવાડે છે. પ્રેમ તો ભગવાનને ધન્યવાદ આપતી પ્રાર્થના જેવો છે, પણ અંદર જુએ તેના માટે. બાકી બહારની યાત્રા આવી બહિર્મુખતાથી ભરેલી છે. તો આ એક જે બહિર્મુખતાથી ભરેલી જે જિંદગી જે લોકો જીવે છે, આ એની વાત હતી. ક્યારેક એક ઠહેરાવની જરૂર છે. માણસ ક્યારેક થોડી વાર પોતાની સાથે જીવે, પોતાની અંદર ઉતરે અને પોતે વિચારે કે શેમાં આનંદ છે, મને શું જોઈએ છીએ. ત્યારે માણસને સમજાય છે ખાલી સમૃદ્ધ થવું, સગવડો ઊભી કરવી, ખાલી એમાં જ તો સુખ નથી. પોતાના પરિવારને સમય આપવો, પ્રેમથી એની સાથે રહેવું, એકબીજાની સુખ દુઃખમાં એકબીજાની ભાવનાઓની કદર કરવી. સંબંધો ખાલી એક ફરજ નથી, પણ સંબંધોને એક જિંદગી જ માનવી જોઈએ. ત્યારે એ નિભાવી શકાય છે. એના માટે માણસને એકબીજા સાથે સમય આપવો પડે છે, એકબીજાને બધી વાતોને સમજવી પડે છે, દિલથી સ્વીકારવી પડે છે. અને જ્યાં એટલો અગાઢ પ્રેમ હોય છે ત્યાં સ્વીકાર આપોઆપ આવી જાય છે. કેમ કે પ્રેમ એ શીખવાડી દે છે એકબીજા માટે જીવવાનું શીખવાડી દે છે. બીજાની ખુશીમાં કેટલી ખુશી મળે છે એ જોવાનો ક્યારેય પ્રયાસ નથી કરતો માણસ. પણ જ્યારે આ થઈ જાય કે બીજાની ખુશીમાં આપણે ખુશ થઈ જઈએ, ત્યારે માણસ એ આનંદની અનુભૂતિ કરી શકે છે. ત્યારે એને ખબર પડે છે કે સાચી ખુશી શું છે. પોતાને ધાર્યું થઈ જાય અને ખુશ થઈ જવું એ એક અલગ વાત છે. પણ બીજાને આપણે થોડી ખુશી પણ આપી શક્યા, બીજાના દુઃખમાં આપણે ભાગ લઈ શક્યા, એને આપણે મદદરૂપ બની શક્યા, એનો કેટલો એક સંતોષ મળે છે. તો સાચી ખુશી ત્યારે ખ્યાલ આવે છે. આદેશ, જય ગિરનારી.